તમે શું આ બધું કર્યું છે? હા, ફેક્ટરીમાં બધા કર્મચારીને બોનસ આપવાની શું જરૂર હતી? મેં બધા પાસેથી બોનસ કાપી લીધું છે. અરે તને તો કઈ ભાન છે કે નહીં? બોનસ શું કપાતું ભાન છે? અરે અત્યારે દિવાળી જેવો પર્વ આવે છે અને એ લોકોને રૂપિયાની જરૂર હોય, એ લોકો એના પરિવાર સાથે દિવાળી મનાવવા માંગતા હોય, આખું ગામ દિવાળી મનાવે, મીઠાઈ ખાય, ફટાકડા ફોડે, નવા કપડાં લે અને આપણા કારીગરો બધાને મોઢે જોવે. અને આ તે હું કામ રૂપિયા હું કામ પાછા શું લઈ જોવે? પગાર તો આપ્યો છે, પગારથી એ ન લઈ શકે જે લેવું હોય તે. એ કાંઈ આપણા ઉપર થોડા નભે છે કે દિવાળી આવે છે તો આપણે બધું લઈ આપવાનું. અરે બોનસ આપ્યું મેં, બધાને 1-1 રૂપિયો આપ્યો વધારાનો, બસ. તો કઈ માણસ છો કે કેવો છો મને ખબર નથી પડતી કાંઈ. અરે પૈસા બચાવતા શીખો. હા, દાદાએ ધંધો આપ્યો છે એનો મતલબ એ નથી કે તમે બહુ મોટા શેઠ બની ગયા છો. હા, જેમ ફાવે એમ બધાને બોનસ આપ્યા કરો છો. જો આદિ, હું જે કહું ને એમ જ થાહે, તારું કાંઈ નહીં હાલે આમાં. હા તો હજી લૂંટાવો, હજી બધાને બોનસ આપો, પાછા બોલાવું બધાને કે આવો, આ વેકેશન નથી. તો સાંભળી લો મારી વાત, તમે જો એ લોકોને બોનસ આપ્યું ને તો હું દિવાળીની રજા પણ નહીં આપું, એ લોકોને રાતના પણ કામ કરાવીશ. આદિ પણ થોડું બોનસ વધારે આપી દીધું તો શું થઈ ગયું? દિવાળીનો તહેવાર છે અને એમ પણ મોંઘવારી વધી ગઈ છે ને. જે કર્મચારી છે ને એ બધા કેટલાય સમયથી એ બધા આપણા જૂના કર્મચારી છે, તો આપણે એમને ખુશ રાખીશું તો સામે વળતરમાં એ પણ આપણે એટલું કામ કરીને આપશે ને. અરે ક્યાં જશે કામ નહીં કરે તો? હા, કામ તો એને કરવું જ પડે. એ નહીં કરે તો એના બાપા કરશે, હા, નહીં તો એનો કાકો આવીને કરશે. કામ તો એ લોકોને કરવું જ પડશે. અને બોનસ આપ્યું ને, મેં કીધું તો ખરા, આ બધાના પગારમાં છે ને 1-1 રૂપિયો વધારે આપ્યો છે. જો કરતા તો ના આપ્યા હોત ને તો જ સારું હોત ને. 1 રૂપિયા આપીને એ લોકોને ઇન્સલ્ટ કરવાની શું જરૂર છે? ઇન્સલ્ટ? હા, અને ઇન્સલ્ટ કહેવાય? ઇન્સલ્ટ જ કહેવાય ને. અરે રૂપિયાનું કેટલું બધું આવે છે. એક ચોકલેટ આવી જાય છોકરાઓ માટે, એ ખવડાવી દેશે બધા એના છોકરા જેટલા હશે એટલા. આમ જો આજે આપણે બોનસ આપીએ ને એ કોઈના કોઈ સ્વરૂપે ભગવાન આપણને પાછું આપી જ દે છે, 10 ગણું કરીને પાછું આપે છે. કઈ એમણામ કોઈ આપણે આપતા નથી. કઈ એમણામ જેટલું તમે આપો ને એની કરતા 10 ગણું આપણને પાછું મળી જાય છે. અરે કોઈ કાંઈ પાછું આપતું નથી. ભગવાનને એટલી જ ખબર પડે છે કે તમારા ખાતામાં હોય ને તમે ઓછા કરો છો. હા, ભગવાન એવું નથી જોતા કે હવે તમારી પરિસ્થિતિ ખરાબ છે તો લાવ વરસાદ કરીને આના ખાતામાં છે ને આંકડા વધારી દઉં. આ ઝીરો લાગી ગયો ક્યારે? તમારા ખાતામાં બેલેન્સ હોય એમાં ઝીરો વધી ગયો ક્યારે? દામિની, આ તારો ધણી છે ને હાવ દયા વગરનો છે. દયા વગરનો હું નથી, તમે બહુ દયાળુ છો એ મને ખબર પડે છે. આ વાળ છે ને એ જતા રહેશે. આટલી બધી દયા કરશો ને, આ કોક તમે તાલ વાળો ભાળી જશો તો કાલ સવારે તમને એમ થશે કે વાળનું દાન કરી દઉં, વાળ આપી દેશો. અરે હું દયાળુ છું ને એટલે જ આ બધી મિલકત થઈ છે. કાંઈ મારી હોશિયારી અને મારી બુદ્ધિથી કાંઈ મિલકત નથી થઈ. આ જેટલી આપણે દયા રાખીએ, જેટલો આપણે બીજા ઉપર મદદ કરીએ બીજાને, એટલું જ ભગવાન આપણને વધારે આપે છે. તમે જેટલું ભેગું કર્યું છે ને એના કરતા પણ વધારે ભેગું કરીને હું બતાવીશ. આ બધાને જેટલા ચૂસાશે ને એટલા ચૂસી લઈશ. ચૂસીને પૈસા ભેગા કરીશ, પછી બતાવીશ કે તમે શું ભેગું કર્યું કહેવાય. પછી તમે ગર્વથી કહેશો કે વાહ દીકરા વાહ, હા દાદાની મિલકતને મેં વધારી અને મારી મિલકતને તે વધારી. તું આ ભેગું નથી કરતો, આ ગુમાવે છે, સમજી લેજે. તું આ બરબાદીના પગથિયા અત્યારે બનાવે છે. એક સમયે આ તારા વિચારો છે ને એ જ તને બરબાદ કરશે, જોજે. અરે એ પગથિયા જ નહીં રહે. તમે એ પગથિયા ચડવા જાઓ છો ને એમાંથી જ લપસો છો. હા, લપસવાનું બંધ કરો અને દયા ભાવના બંધ કરો. જેમ કરીએ છીએ એમ કામ કરો. જો હું મારી જિંદગીમાં ક્યારેય દુઃખી નથી થયો, રૂપિયા વગેરે દુઃખી નહોતો થયો અને રૂપિયા નહોતા ને ત્યારે દુઃખી નહોતો થયો, કારણ કે મારી વિચારધારા સારી છે અને તારી વિચારધારા બહુ નબળી છે. આવી વિચારધારા તું રાખીશ ને તો સાચીને એક દિવસ આ બધું મેં ભેગું કર્યું ને બધું તારું ખદેમદે થઈ જાય. એમ? હા હા, તો જોઈએ છીએ. તમે તમારી રીતે જેમ ચાલવું એમ ચાલો. એટલું યાદ રાખજો કે હું વળતો જવાબ તો આપીશ જ. તમારે જેટલી સેવા કરવી હોય એટલી કરજો, પણ હું એ લોકોને મેવા ખવડાવવા વગર નહીં રહું. તો હું જ્યાં લગી સેવા કરીશ ને ત્યાં લગી 1 રૂપિયો આમાંથી ઓછો નહીં થાય, જોજે. અને તું એમ કહેશે તું એમ કહે ને હું બધું લઈ લઈશ, પણ બધું જ તું લઈ નહીં લે, પણ બીજા રસ્તે પાછું હોયું હોતે ને ચાહે, જોજે. અરે ક્યાં જશે? જવા જ નહીં દઉં, કોઈ જગ્યાએ જવા નહીં દઉં. આ હોસ્પિટલ જશે ને તો ત્યાંથી એ પાછા લાવવાની તેવડ છે મારામાં. હવે તમારે કઈ કેવું છે? હા, દામિની, આ બધું લૂંટાવાનો થયો છે. જો આવું આવું કરશે ને એને એમ થાય કે હું ભેગું કરું છું, પણ બધું બરબાદ થઈ જશે. તું કઈ સમજાઈ જાય એને હવે. હા, તો કામે પતી ગયું. ભા, બેટા કપડાં હુકવાઈ ગયા. હા, આ કપડાં હુકવાઈ ગયા છે ને
અંધુ બીજું કામે પતી ગયું છે. સારું સારું. પણ તમે મને એ કહો, હા તમારી તબિયત કેમ છે? તબિયત તો સારી છે ને? હા બેટા, તબિયત તો સારી છે, પણ બસ મને તારી ઉપાધિ છે. હા, મારી ઉપાધિ? હા બેટા, એ તારા લગ્ન થઈ જાય ને રોટલા ઘડવાવાળી આવી જાય ને એટલે મારી ઈચ્છા પૂરી થાય. હા, બા, હા તમારી ઈચ્છા જલ્દી પૂરી થાય, પણ તમને તો ખબર છે ને કે હવે તો આપણા માથે આ લગ્ન વખતે કેટલી બધી વસ્તુ જોતા હોય. આ જમીન છે કે નહીં, રહેવાનું સારું છે કે નહીં. હવે આપણી આ પરિસ્થિતિ જોઈને કોણ એવી છોકરી હશે કે જે મારી હારે લગ્ન કરવા તૈયાર થાય? બેટા, એ જમીન ને ઢોર ઢાખર ને એ હજી છે ને આપણી ઉપરવાળા હોય ને એની પાસે માગે, પણ આપણે તો આપણા જેવી મળી જ રહે. હું તારા માટે કોઈ છોડી જ નહીં હોય. હશે બેટા હશે, પણ તારા લગ્ન થઈ જાય ને એટલે સારું, કારણ કે આમે જો હું હવે ખર્યું પાન છું, આજ છું કાલ નથી, પણ તારી ચિંતા મટી જાય બેટા. સો હું તમને હા શું કહું ને બા, તો હમણાં છે ને હું લગ્ન કરવા જ નથી માગતો. આ તમારી તબિયત નથી સારી રહેતી અને તમે હંમેશા આવી રીતે ઉદાસ જ હોવ છો, તો પહેલાં છે ને હું તમને હાજા કરી, આ તમે હાવ હાજા માજા ને એકદમ પહેલાં હતા એવા થઈ જાવ ને પછી જ લગ્ન કરી. હું એ પહેલાં નહીં. ના બેટા, આ ઉંમરે હવે કાંઈ જોવાની થોડી આવે, અને મને કાંઈ નહીં, તબિયત સારી જ છે. આ બસ જો ઉંમર નડે છે, અને તાર લગ્ન થઈ જાય ને ઓલી આવી જાય ને પછી એ પાછું ખાતી પીતી થઈ જાય એટલે તબિયત એની મેળે જ સુધરી જાય. હા, ભલે બા, કાંઈ વાંધો નહીં. આ તમે કહો છો ને તો લગ્ન સારું થઈને આ છોકરી જોવાનું ચાલુ કરી દો. આ તમારે આપણી આજુબાજુમાં જે આ બીજા બધા રહે છે ને આપણી જેવા, એ બધાને વાત કરજો બેટા, એટલે જે મેળ આવે બીજું હું. બેટા હું તો વાત કરે, પણ કદાચ કામ કરતા કરતા ને આમ તેમ જતા જતા તારા ધ્યાનમાં કોઈ આવી જતું હોય ને તો તું તાર મને કહેશે ને, આપણે હાદાઈથી લગ્ન કરીને એને ઘેરે લઈ આવશું. હો ને? ઠીક છે બા. જા મારો દીકરો, કામે જવું છે ને? હા બા, કામે જવા જ નીકળતો હતો. સારું જા. પણ જુઓ, હા તમારી તબિયત જો થોડી વધારે આમ તેમ થાય ને તો મને ફોન કરી દેજો. અરે હું અહીંથી ઓલો છોકરો નથી ઓલા રમણભાઈનો, એને હું કહે એ દોડીને તને લઈ આવશે. હું કહીશ કે જા દેવલાને બોલાવી લાવ. હો ને? પણ બાપ, હવે હું પહેલાંની જેવું કામ નથી કરતો. હા, પહેલાં તો હું આ બધા ઘેરે ઘેરે સાફ સફાઈ કરવા જતો હતો, પણ હવે તો મેં ડ્રાઈવરની નોકરી કરું છું ને, તો હા મારે કદાચ ગાડી લઈને કંઈક બીજે જવાનું થયું હોય છે તો હા એ વાત સાચી. કાંઈ કામ નહીં લાગે. એટલે છે ને ફોન કરી દે હાલ હા તને. બસ ફોન કરાવજો એના ફોનમાંથી. એના ફોનમાં મારો નંબર છે. ઈ છે ને મારી પાસે, તે મને કાગળમાં નતો લખી દીધો, હા, હા. તે ઈ પડ્યો છે. હા તો ઠીક છે. હવે કાંઈ ઉપાધિ ન કરતા ને આ કામકાજનું કાંઈ હવે તમારે જરાય ઉપાધિ કરવા જેવું નથી. કાંઈ નહીં કરું, બસ તું જા ને, વેળું થાય ને એટલે હું ખાઈ લઈ. હાલો, હા જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ બેટા, અને ગાડી સંભાળીને ચલાવજે હો. હા બા, આ ધ્યાન રાખજો તમારું હો. એ હા બેટા જા. હે ભગવાન, ભલે તે ગરીબી દીધીશ, પણ મને મારો દીકરો દેવ જેવો દીધો છે. એની રક્ષા કરજે. જમવાનું બનાવ્યું કે નહીં તે? હા, તને કહું છું. હા તો સાંભળું છું ને હું, મેં ક્યાં ના પાડી છે? હા પણ તો જમવાની કેટલી વાર છે, ભૂખ લાગી છે મને. તો ખાઈને અવાય ને બહાર. પણ આઈ એમ સોરી, હું તો ભૂલી ગઈ હતી. તમે ક્યાંથી બહાર ખાવાના? કેમ કે બહાર ખાશો તો પછી ત્યાં પૈસા આપવા પડશે ને. પૈસા આપવા પડે એટલે તો નથી ખાતો, અને બહારનું એમ પણ ખવાય નહીં, તબિયત ખરાબ થાય. અને હું કોઈ દિવસ મારી તબિયત ખરાબ થાય એવું કામ જ નથી કરતો. તબિયત ખરાબ થાય તો પછી ડોક્ટર પાસે જવું પડે. ડોક્ટર પાસે જાય એટલે ડોક્ટર ફીના પૈસા લે, દવાના પૈસા આપવા પડે નહીં? ના, એ લોકો પાસે પૈસા પછી આપીને નીકળી જવાનું હોય. પણ એ છોડ ને, તે જમવાનું બનાવ્યું કે નહીં એ મને કહે. હા, ભાખરી બની ગઈ છે, શાક બનાવું છું. હા તો ફટાફટ બનાવ, બહુ ભૂખ લાગી છે મને. હું કેટલી ઘણી રાહ જોઉં, મારે પાછું ફેક્ટરીએ જવાનું છે, લેટ થાય છે.
તો હું માણસ છું ને માણસની રીતે જ બનાવીશ, મશીન નથી કે નથી તમારા ફેક્ટરીના કર્મચારી કે તમે જેટલું એમને આંગળી પર નચાવો ને જેટલું નીચોડ્યા કરો ને એ નીચવ્યા કરે. અરે તને એટલી બધી ક્યાંથી આ પપ્પાની વાતો સાંભળી સાંભળી તારું મગજ ખરાબ થતું જાય છે હા? હવે છે ને આ બધું તું મને ના કહેતી અને સંભળાવતી પણ નહીં. હા તો સંભળાવવું પડે ને, ખોટા હોય ને તો આપણે સાંભળવું પણ પડે. અને શું કહેતા હતા? કર્મચારીઓને તો હું નીચવી લઈશ એમ? અરે એ ચૂસી લઈશ. હા ચૂસી લઈશ એમ? એ કર્મચારીઓ છે, માણસ છે, એ પણ એનામાં પણ જીવ છે. આ તો મચ્છર લોહી ચૂસે તો આપણે ના પાડીએ છીએ કે ના ચૂસતા, અમે માણસ છીએ. હું મને મચ્છર કહી શકે એમાં કઈ વાંધો નહીં. આ માણસનું લોહી પીવે એ તો સારું કહેવાય ને. હવે આ બહારના આ જીવ જંતુઓ આપણું લોહી પી જાય તો કેવું લાગે? હા પણ તમને ખબર છે એ કર્મચારીઓનું પણ એક ફેમિલી છે. હશે. ફેમિલીની એક રિસ્પોન્સિબિલિટી હોય છે. હશે. એ આપણા કંપનીના જ કર્મચારી છે. હા એ પણ છે. તો આપણી રિસ્પોન્સિબિલિટી આવે એમનું ધ્યાન રાખવાનું. એક સારા બોસ એને જ કહેવાય છે પોતાના કર્મચારીઓનું ધ્યાન રાખે. અરે મારે તો કામ સાથે મતલબ. જો એ લોકોથી કામ ન થતું હોય તો રજા મળી જાય, ખોટી રજા માગે તો પણ રજા મળી જાય, અને કામમાં ધ્યાન જ બગડે તો પણ રજા મળી જાય, અને ખોટી આડોડાઈ કરે તો તરત રજા મળી જાય. એટલે કહેવા શું માંગો છો? તમે મને રજા આપવા માંગો છો? તને શું કામ રજા આપું? તું તો આ ઘરની માલકીન છો, તને થોડી રજા અપાય. પણ હા, આ માલકીન કીધું એનો મતલબ એ નથી કે તું મને હવે પાછી કહીશ કે કિચનમાં ફર્નિચર કરાવો, આ કરાવો, તે કરાવો. હા, આપણે તો આટલી મોટી ફેક્ટરી છે, તમે કિચન સારું નથી કરાવી મને શકતા? ખબર છે તમે નહીં કરાવો એટલે તો કહેતી નથી ને. તમારા સ્વભાવથી હું બરાબરની વાકેફ છું. બે ત્રણ વાર તો તે કઈ જોયું છે, હજી પણ ટ્રાય ન કરતી. ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ. નહીં તો? રહેવા દો, જોઈએ છીએ ને. એમ પણ તમને કેવું છે ને, ભેંસ આગળ ભાગવત કરવા બરાબર છે. તમારા મગજમાં કાંઈ ઉતરવાનું તો છે નહીં. અને હા, આ જે કર્મચારીની એમણે તમે વાત બોલે ને તો સાંભળી લો. આપણે એમને પગાર આપીએ છીએ ને એનો મતલબ એમ નથી કે આપણે એમને ખરીદી લીધા છે. કેમ? ગુલામ જ કહેવાય આપણા. આપણે જેમ કહીએ એટલું જ એને કરવાનું હોય, અને આપણે જે આપીએ એના ઉપર જ એને નભવાનું હોય. હા, તો પછી તમને એવું થતું હોય ને કે હું જ સર્વસ્થ છું, કે હું કહીશ એમ જ થશે, મારા કર્મચારીઓને મારી જરૂર છે એટલે મને મૂકીને ક્યાંય નહીં જાય. તો એવું નથી હોતું. કર્મચારીને બીજી ક્યાંક સારી ઓફિસ મળી જશે, સારો પગાર મળી જશે, સારા બોસ મળી જશે ને તો જતા રહેશે. જવા દે ને. આપણે ત્યાં વસ્તીમાં કોઈ ઓછા નથી. વસ્તી ગણતરી કરવા જઈએ ને તો આપણા નંબર આવે, તને ખબર છે ને? હા, તો પછી આ કેટલા લોકો બેકાર પડ્યા છે. એક બેકારને આપણે મૂકી દેશું ને તો પણ એ કામ કરશે, અને એ બેકાર કરી દઈએ તો બીજો બેકાર આવશે, એ પણ કામ કરી દેશે. તમારા પગ ક્યાં છે? અહીંયા રહ્યા. તો લાવો હું એ માથે અડાડીને પગે લાગુ. કેમ? લાગવું જ જોઈએ ને, કારણ કે તમારી સામે હું જીતવાની નથી, અને હર વખતે તમારી સાથે આર્ગ્યુમેન્ટ કરું છું કે કદાચ તમે મારી વાત માની જશો. હવે મને આટલું બોલાવ્યા પછી ભૂખ થોડીક વધારે લાગી છે. હજી એક ભાખરી કરી નાખજે અને શાક ફટાફટ બનાવી લેજે. અરે એક ભાખરી વધારે કરાતી હશે? નો કરાય. જેટલું ખાતા હોય ને એટલું જ ખવાય. એક ભાખરી વધારે કરશો તો લોટ વધારે બાંધવો પડશે. પાછું બનાવીએ ને એટલે તમને ખબર છે વધારે બળતણ વપરાય, આ ગેસ વપરાશે, આ લોટ પૂરો થઈ જશે. તો આવું બધું ના કરાય ને. તારા ભાગની હું ખાઈશ, તું આજે નહીં ખાતી એમ. બા, મેં ડૉક્ટર સાહેબને કીધું હતું, હંધી વાત કરી હતી કે મારા બાને જે તકલીફ હોય તમે ને સારીથી દવા આપો ને. પણ એનું કહેવું એવું છે કે આ ઉંમરના હિસાબે તમને દવા નથી લાગુ પડતી બા. દવાખાને તો જવું જ પડશે, પણ તારી પાસે પૈસા નથી તો આપણે કેમ જાવું? એક કામ કરને, હું અહીં હોઈ રહું છું, દવાખાને ન જવું આપણે. બાપ, ડૉક્ટરે કીધું છે કે દવાખાને નથી જવું એમ ખરે નહીં હાલે. આ વખતે તમને આ શું કહેવાય, આ બધું વાયરસ કહેવાય ને, હા એવો તાવ છે. કોણ જાણે શું છે, પણ હવે છે ને મને લાગે છે કે હવે હું નહીં બસું. બા, હોય સાહેબ, આ હું બોલો છો? આવું નહીં બોલો. હું છું ને તમારી પાસે, હું તમને કાંઈ નહીં થવા દઉં બા. હા, તમે હા વાજાનેરમાં થઈ જાઓ. હું છે ને આજે શેઠ પાસેથી જઈને મારા ઉછીના પૈસા માગી લઉં, અને એને કહું કે મારો પગાર આવે ને ત્યારે આપી દે.
તે આગળ કેટલા બધા રૂપિયા લીધા છે, નહીં આપે તારો શેઠિયો તને, એ બધું છોડ, હું અહીં હોઈ જાઉં છું. એટલે મારી મારી હવે છેલ્લી ઘડી આવી ગઈ છે. હા શેઠ, હા તમે, હા બા, હા ઓલા શેઠ વાળા ઘડી આવે ને એ આવ્યા છે. હા એક કામ કરો શેઠ, હા અહીંયા બેહો. હા હા તારા બા એટલા બધા બીમાર છે અને છતાંય તું મને વાત નથી કરતો. શેઠ, હા તમને કેવી રીતે વાત કરું? હા તમે 2-3 વખત જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે રૂપિયાની મદદ કરી જ હતી ને, તો હવે તમારી પાસેથી કેટલીક વખત હાથ જોડીને મદદ માંગુ. અરે પણ ભલે ને કરી એમાં હું થઈ ગયું? મેં તને ભલે મદદ કરી, પણ આવું બીમારીનું કંઈક કારણ હોય ને તો તરત મદદ માગવાની હોય. આ તો હું અહીંયાથી નીકળ્યો અને મેં કીધું લે જોતો જાઉં, અને મેં તમારી વાત સાંભળી ત્યારે મને ખબર પડી. મેં તો ઓહો, દેવાંગના બા આટલા બધા બીમાર છે અને છતાંય દેવાંગ મને વાતે નથી કરતો. તે તો મને પારકો જ ગણી નાખ્યો ને. ના શેઠ ના, એવું ક્યારેય ન બને. પણ મારા ભાઈએ જ મને ના પાડી હતી કે હવે પછી શેઠ પાસેથી વધારે રૂપિયા નહીં લેતો, કારણ કે તમારા સોના રૂપિયા હું તમને આપી નથી શક્યો. બા પાણી પીવું છે? પાણી લાવું? ના, કાંઈ નથી જોતું મને. નમસ્તે. બેન, તમે જે દેવાંગને જે ખુમારીના સંસ્કાર આપ્યા છે ને, એવા તો અમે પણ અમારા દીકરાને નથી આપી શકતા. તમારી પાસે ભલે પૈસો નથી, પણ તમારી પાસે ઈમાનદારી છે, પ્રમાણિકતા છે, ખુમારી છે, જે અમારા જેવા અમીરો પાસે નથી. એટલે મારી નજરમાં તો તમે લોકો જ અમીર છો. ના ભાઈ ના, પૈસા વગર બધું નકામું છે. હવે તું કાંઈ બોલતો નહીં. શેઠ, આ પૈસા રાખ. આટલા અને બધા સારા મેં તને કીધું નહીં, ને. હું તમારી પાસેથી 1 રૂપિયો નથી લેવાનો હો શેઠ. હવે ભાઈ, તમે આગળ જે અમને કેટલા બધા દીધા છે ને, હવે નથી જોતા. અમે હવે હું ખર્યું પાન, કાલ તો વહી જાય. નથી જોતા પૈસા. અરે આવું શું કામ બોલો છો તમે? તમારે તો દેવાંગ જેવો દીકરો છે અને તમારે તો હજી એના લગ્નમાં આવવાનું છે, અને એના લગ્ન મારે ધામધૂમથી કરાવવાના છે. તમે શું સમજો છો? અને આવી રીતે તમે ખર્યું પાન ને એવું નહીં બોલો. જો દેવાંગ, તારે કાંઈ નથી બોલવાનું. અને મારા સમસ્યા જો ત્યાં પૈસા ન લીધા તો, અને હજી વધારે જરૂર હોય ને તો મને કહેજે, હું વધારે પૈસા આપીશ. અને તું સારામાં સારા ડૉક્ટરને બતાય. શેઠ, હા એટલા બધા રૂપિયા હું નહીં લઈ શકું. 1000 રૂપિયા લઉં છું. હા મારી જુઓ, મારી વાત સાંભળો તમે. મારી આનો જે કંઈ પણ દવાનો ખર્ચો થાય ને એ હું તમને કહે. જો 1000 રૂપિયાથી વધારે ખર્ચો હોય છે ને તો એ ઉપરના રૂપિયા તમારી પાસેથી માગી લે, પણ હા એટલી મોટી રકમ હું ન લઈ શકું. મને નાના શેઠની મગજની હાલત ખબર છે. એને જો ખબર પડશે ને તો તમને બહુ ખીજાશે શેઠ. મારે વધારે રૂપિયાની નથી જરૂર. બા કામ કરતું અત્યારે વધારે તબિયત ખરાબ થાય એના બદલે તું એને અત્યારે દવાખાને લઈ જા. અને આમ જો વધારે જરૂર પડે ને તો મને ફોન કરાવજે, હું બેંકમાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરીશ ડૉક્ટરના. ઠીક છે, ઠીક છે શેઠ, હું તમને ફોન કર્યો. હા અને એવું લાગે તો અત્યારે મારી ગાડીમાં બેસાડ, હું મારી ગાડીમાં લઈ જાઉં. હા શેઠ, એમ જ કરી. બા ઊભા થાવ, આપણે શેઠની ગાડીમાં જઈ. હાલો, તમને દવાખાને લેતો જાવ. હાલો બા. ધીરે હો બા, એકદમ ધીરે. હા બસ, જો અહીંયા જ છે શેઠની ગાડી. આ ઘરમાં શું થવા બેઠું છે ને એ જ ખબર નથી પડતી. મારું તો કોઈ માને નહીં, અને હું કહેવા જાઉં તો સામે તાળું કે. આદિ, સાંભળે છે મારી વાત? શું છે? તું આખો દિવસ મોબાઈલમાં પડ્યો રહે, અને તારા પપ્પા આખો દિવસ ગામને દાન કરવામાં પડ્યા રહે. એટલે ઘરમાં કાંઈ વધવાનું જ નથી. ફરી પાછા કોને દાન કરી આવ્યા? તારા પપ્પાને જ પૂછ. આખું ગામ વાતું કરે છે કે મારા ભાઈ કેટલા સારા સ્વભાવના છે. ઓલા બાને દાન કર્યું, ઓલા ભાઈને દાન કર્યું, ઓલા દીકરાને દાન કર્યું. આ દાનમાં ને દાનમાં મને એમ લાગે છે એક દિવસ આ મકાને દાનમાં આપી દે કોકને. ભાઈ બધાનું લિસ્ટ કઢાવો. હું ત્યાં જઈને પાછું દાન ન લઈને આવું ને તો તમારો દીકરો નહીં. તો
તો તને કોઈ કહેતું હશે ને કે તારા પપ્પા અહીંયા દાન કરે છે તો જાને કેવા. અરે ત્યાંથી લઈ આવું જ છું. પપ્પા અહીંયાથી પૈસા આપીને જાય એટલે આમથી હું આવું અને પૈસા લઈને પાછો નીકળી જાઉં. મને તો એ સમજ નથી પડતી કે આ તારા પપ્પાને જ્યારે જન્મ આપ્યો હશે ને એની માએ ત્યારે કયા ચોઘડિયામાં આપ્યો હશે. નકરું દાન 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 જ કરે છે લે. હા, સાચી વાત છે તમારી. આમને આમ આપણને રોડે ચડાવવા ધંધા કરે છે. એટલી વાર સમજાવ્યા છે કે તમે દાન ન કરો, પણ ના, એમને તો ભૂત ચડ્યું છે દાનનું. મને તો લાગે છે કોકને કિડનીની જરૂર હશે ને તો પોતાની કિડનીનું દાન કરી દે હે. એવું કાંઈ નહીં કરી શકે. શું નહીં કરી શકે? તમને ખબર જ છે ને, એ વચમાં બીમાર પડ્યા હતા ત્યારે એને કોક પાસેથી લેવી પડી હતી કિડની ઉછી. હવે એ કોને દાન કરવાના? દાનેશ્વરી. પણ તમે સાંભળી લો, હવે છે ને પપ્પા પાસેથી બધો વહીવટ મારે લઈ લેવો છે. હા છે ને, પોતાની જાતને નરેશ શેઠ સમજે છે કે જાણે હું એક જ શેઠ છું આ શહેરનો, બીજું કોઈ શેઠ જ નથી. અને પોતે તો જાણે એમ ફરે છે કે બસ હું તો છે ને આ બધાને પૈસા આપતો જ ફરીશ, મારી પાસે તો બહુ રૂપિયો છે, જે માગે ને એને પણ આપી દઉં. મને તો દીકરા એ નથી સમજાતું કે આ ક્યારે આ બધું બંધ કરશે. હું તો કેટલી વાર કઈને ઠાકી છું એને, પણ નહીં, માનવું જ નથી કોઈની વાત. હવે તું આ એકનો એક દીકરો છો, હવે તારી પાછળ જો કાંઈ રાખશે એની વાપરવા તો હું કરશે તું? અરે કેમ પૈસા બચાવું છું તમને ખબર છે? હું ફોર વ્હીલ લઈને નથી જતો. હું છે ને આ પેલું આપણું ગાડી છે ને ટુ વ્હીલ એ લઈને જાઉં છું. શું કામ? ગાડીમાં વધારે ડીઝલ ના પડે, આ મારે કોઈને બેસાડવા ન પડે. બાકી આપણા પપ્પા તો એટલા દાનવીર છે ને કે હું ફોર વ્હીલ લઈને જાઉં ને એટલે તરત એમ કે ઓલા ભાઈને રસ્તામાંથી લઈ લેજે ને, આપણા પેલા સીએ ને પણ રસ્તામાંથી લઈ લેજે ને, બચારાને ગાડીનું પેટ્રોલ ન બળે, આ ન બળે. અરે એ બધાની સેવા કરવા બેઠો છું હું. ઈ જ તો કહું છું દીકરા, આખું ગામ કહે છે કે દીવા પાછળ અંધારું, પણ આ દીવો જ અંધારું કરીને જાય તો ભાઈ કરશે હું દીકરો? અરે કાંઈ વાંધો નહીં, હવે એ ઘરની બહાર પગ મૂકે ને એટલે મને કહી દેજો. એની પાછળ એક જાસૂસ મૂકી દેવો છે, એ પણ મફતિયો. એને હું ચોખ્ખું કહી દઈશ કે મારા પપ્પા કોઈ પણ જગ્યાએ દાન કરે ને એ પૈસા તારે લઈ લેવાના, એ તારા. હવે તું પણ પાછો કે ઈ પૈસા તારા, એટલે તું પણ દાનવીરનો દીકરો જ રહ્યો ને. તમે એમ ખાલી એને કહેવાનું હોય, બાકી એને હું પકડીને પાછો પૈસા કઢાવતો તો મને આવડે જ છે ને. બાપ જેવા બેટા અને વડ જેવા ટેટા. હવે આમાં કાંઈ બાકી નથી. આ માં પોતાની બળતરા કરીને મરી જાય, પણ આ દીકરાને કાંઈ ફરક નહીં પડે. અરે મારો તો જીવ ઉકળે છે. હું એક રૂપિયો કઈ વાપરતો નથી, એક રૂપિયો. આ દામિની ગમે એટલા વેન કરે ને એનું એક વેન પૂરું નથી કરતો. આ દામિનીએ ગયા મહિને મારી પાસે 5000 માંગ્યા, તોય મારો જીવ નહોતો હાલતો, અને એ પણ સાડી લેવા. બોલો, સાડીને ઢગલા પડ્યા છે. હવે ફાટે ને ત્યાં સુધી સાડી લેવાય જ નહીં, અને ફાટી જાય તો સાંધીને પહેરાય. તને લાગે છે કે તારી વો હાંધેલા હાડા પહેરે કોઈ દિવસ? હું કામ ન પહેરે? મારા બાપાય પહેરે, ઈ હું ન પહેરે. હા જો ને, હું આ શનિવારીમાં 150 રૂપિયાની સાડી લઈ આવી. આ કેટલા વર્ષથી હકાવું છું, તોય હું તારા પપ્પાને એમ નથી કહેતી કે મને સાડી લઈ આપો. અને હું આ શર્ટ લારીમાંથી લઈને આવું છું, કોઈને કહું છું ક્યાંથી લઈને આવું છું, આ જીન્સ એ જૂના પહેરું છું. તો શું કરું દીકરા? હવે તું જ કે. હા, મને તો કાંઈ મગજ કામ નથી કરતું. જ્યારની ઘરમાં પરણીને આવી છું ને ત્યારથી આવું જ જોઉં છું. હવે આ 2 પાંદડે નથી ત્યાં માંડ એક મકાન થયું છે આવડું મોટું, ઈ મને લાગે વયું જાહે. અરે નહીં જવા દો, ક્યાંય નહીં જવા દો. હવે તમે જુઓ હું શું ખેલ કરું છું. હું જોઉં છું કે મારો દીકરો શું ઉપાય લઈને આવે છે. બેન, એક મિનિટ અહીં આવો. હા, અરે તમારું પાકીટ. હા, તમે થેલીમાંથી કંઈક કાઢ્યું એમાંથી પડી ગયું. થેન્ક યુ સો મચ ભૈલા. હા, પર્સમાં મારા એટીએમ કાર્ડ છે ને મારા આઈડી પ્રૂફ પણ છે બધા. જુઓ બેન, એમાં જે હોય એ. પણ હા, મેં કીધું તમારું પાકીટ અહીંયા પડ્યું રહે ને કોઈક બીજાના હાથમાં આવી જાય તો તમે કેટલા હેરાન થાત. હા, એટલે તમને બોલાવીને તમારા હાથો હાથ આપી દીધું. હા, કારણ કે પર્સમાં આઈડી પ્રૂફ છે અને પર્સમાં પૈસા હોવા ને એનાથી વધારે જોખમવાળું તો આઈડી પ્રૂફ ને એવું હોવું એ વધારે જોખમી છે. પણ તમારા જેવા લોકો દુનિયામાં બહુ ઓછા હોય છે જે એટલું સારું કામ કરી શકે છે. અરે મારી બેન, એમાં એવી વાત જ ક્યાં આવી છે? મેં તો ખાલી મારો માનવતાનો ધર્મ નિભાવ્યો છે. અને આમે હા, તમારી જગ્યાએ જો કોઈ અમારી જ બેન દીકરી હોત તો હા, મારી બેનના હાથમાંથી જ આ પર્સ અહીંયા પડી ગયું હોત અને
હે બિચારી કેટલી અટવાત, કેટલી દુઃખી થાત. અને એટલે જ તે આ તમારું પર્સ મેં આપ્યું ને એ માનવતાની દ્રષ્ટિએ આપ્યું છે. પણ એ જ તો વાત છે ને કે આજકાલના જમાનામાં માનવતાની દ્રષ્ટિ, દયાભાવ આવું કંઈ રહ્યું જ નથી. તમે શું કામ કરો છો? હા, હું છે ને આ નજીકની આની પછીની સોસાયટી છે ને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરું છું એક શેઠને ત્યાં. સારું કહેવાય ને. પોતાની મહેનતનું કમાઈને ખાવાવાળા બહુ ઓછા હોય છે. બાકી તો કોઈ બીજું હોત ને તો પર્સમાંથી જે પૈસા જે પણ વસ્તુ મળે ને એ લઈને ભાગી ગયા હોત. હા બેન, આજકાલ આવા લોકો બહુ હોય છે. અને એની તો વાત જવા દો. અત્યારમાં તો તમે સારા ઘરેણા અને કિંમતી વસ્તુ લઈને બહાર નથી નીકળી શકતા. આ તરત જ ચોર ને ઓલા બધા ગાડીઓમાંથી જઈને કાન ને સેન ને બધું ખેઈને વિયા જાય. એટલે જોજો, હા તમે સાવચેત રહેજો. હા, તમે ઘરેણા પહેર્યા છે એટલે તમને કહું છું. હા, પણ તમે ખાલી ત્યાં જ કામ કરો છો કે પછી બીજે ક્યાંય પણ કામ કરી શકો? ના બેન ના, હું ત્યાં જ કામ કરું છું અને 12,000 રૂપિયા પગાર છે મારો. અડધો દિવસ કામ કરું છું અને પછી મારા બા અમે લોકો અહીંયા જ રહીએ છીએ. આ ઝૂંપડપટ્ટી છે ને એ ઝૂંપડપટ્ટી પૂરી થાય ને પછી જે સીમ આવે ને ત્યાં તો મારા બા છે ને એ બહુ બીમાર રહી છે. એની હાલત નથી સારી રહેતી. એટલે અડધો દી કામ કરું અને અડધો દી મારા બાની સેવા કરું. કંઈ નહીં, એ તો સૌ સારાવાના થઈ જશે. ચાલો ત્યારે. હા હાલો, આવજો. જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો, આ પાછું પડે નહીં. હા, એક મિનિટ. હા, એક મિનિટ. હા, હું કરો છો બેન? હા, મેં તમને બેન કીધા છે. હવે એક બેન બનીને તમે ભાઈને પાપમાં નાખશો પૈસા આપીને? પણ જ્યારે ભાઈને જરૂર હોય ને તો બેન મદદ કરી શકે. અને હવે બેન કહ્યું છે ને તો પૈસા લેવા પડશે. હા નહીં હો, આ મેં જે તમારી મદદ કરી છે ને એ સેવા ભાવનાથી કરી છે. આ રૂપિયા મને નહીં પણ બેન બીજા કોઈ જરૂરિયાત વ્યક્તિ હોય ને તમને લાગે કે એને દીધા જેવા છે, ભૂખ્યું કાઢવું હોય એને ખવડાવી દેજો. જુઓ, હું તમારા પર અહેસાન નથી કરતી, પણ તમે કહ્યું ને કે તમારા બા બીમાર છે તો આ મારી માનવતાની દ્રષ્ટિ સમજીને લઈ લો. આમાંથી તમને ઘણી મદદ થઈ જશે. પ્લીઝ. નહીં હો બેન, મેં તમને ના પાડીને આ રૂપિયાને હું હાથે ન લગાવી શકું. હાલો ત્યારે મારે મોડું થાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બસ આ ભગવાનના પુસ્તક વાંચીને નકરું દાન કર્યા કરો. આ ભગવાનના પુસ્તકમાં એવું લખ્યું છે કે ઘર બાળીને ઓસરીમાં રહેજો એમ. અને આવા પુસ્તક વાંચવીએ ને તો જ આપણને એમ લાગે કે આપણે કેવી રીતે જીવન જીવવું જોઈએ એવું બધું જ્ઞાન આમાં લખ્યું હોય. અને પુસ્તકમાં જેવું લખ્યું એવું આપણે જો જીવન જીવીએ ને તો કોઈ દિવસ દુઃખ માણસ ઉપર આવતું જ નથી. જેવું આ શાસ્ત્રમાં પુસ્તકોમાં સારા સારા ઋષિમુનિએ લખ્યું ને એવી રીતે આપણે જીવન જીવવું જોઈએ. જીવન જીવવું જોઈએ. પણ આ ગામમાં તમારી વાહવા બહુ થાય છે કે તમારા નરેશ તો નરેશ છે હો. દાનવીર કર્ણનું નામ જેમ ફેમસ થઈ ગયું હતું ને એમ દાનવીર નરેશનું નામ ફેમસ થઈ જાય. અરે હું તો પામર જીવ છું. ભગવાને મને આપ્યું છે અને હું આપું છું. બાકી હું કંઈ મારા ઘરનું થોડું કંઈ આપું છું. હું કંઈ એવો જાદુગર છું જે ઉત્પન્ન કરું છું. ઈશ્વર મને આપે છે અને હું આપું છું. જેટલું મને ઈશ્વર ડબલ આપે ને એટલું હું દાન કરું છું. એમાં હું કાંઈ નવી નવાઈ કરતો નથી. તો તમે કાંઈ નવી નવા નથી કરતા. આ ઈશ્વર તમને આપે છે ને તો પોતાના સ્વ ખર્ચા માટે, પોતાના જીવ માટે. આ દીકરો આપ્યો છે ને દીકરાના જીવ માટે. આ કોકના દીકરાના, કોકની ડોસીના, કોકના ભાઈઓના માટે નહીં. અરે પણ આપણામાં શું ખામી છે? આપણા ઘરમાં કોઈ વસ્તુની તાણ નથી. એ ખામી નથી, વસ્તુની તાણ નથી ને એટલે જ કહું છું કે બચાવીને રાખો. ભવિષ્યમાં આપણા દીકરાને કામ આવશે. ક્યારે એવું મુસીબત જ નહીં આવે કે આપણને એમ થાય કે મેં આ દાન ન કર્યું હોત ને તો સારું હતું. એવો દિવસ જ ખરાબ નહીં આવે કે આપણને પસ્તાવો થાય. અમુકનું એમ થાય કે જ્યારે મારે ખરા સમયે દાન કરવું હતું ને ત્યારે હું કરી ન ગયો. હે ભગવાન, ત્યારે મને આવી બુદ્ધિ કેમ ન હોવી જોઈએ? હા, તમારી બુદ્ધિ એટલે વાત પૂછો માં.
આ તમારી બુદ્ધિ તો છે ને મને લાગે કે એનું સર્ટિફિકેટ મારે ગિનીસ બુકમાં મૂકવું પડશે તો આવશે એમાં. તમારી દાનવીરની બધી કથાઓ છે ને ત્યાં સબમિશન કરાવવું પડશે એટલે લિમ્કા અને ગિનીસ બુકમાં તમારો રેકોર્ડ બોલાશે. જો એટલા બધા તું બોકાહા મારશો ને એની કરતાં જરીક આવા હારા હારા પુસ્તક વાંચને તો તને ખબર પડે કે દાનનું શું મહત્વ છે. જો બે સહારા હોય ને એનો સહારો બનવો જોઈએ. કોઈ વિધવા બિચારી બેન હોય એનો આપણે ટેકો આપવો જોઈએ. કોઈ નિરાધાર બાળક હોય એનો આધાર આપણે બનવો જોઈએ. અને એ જ આપણું જીવન છે. માણસને એટલે માટે તો ધરતી પર મોકલ્યા છે. આ તમે આટલું બધું ભાષણ આપો છો ને, આ લગન પહેલા તમે જો બધું વિચાર્યું હોત ને તો તમારે સાધુ જ બની જવાનું હતું. આ તમારે છે ને એક આશ્રમ બનાવીને બેસી જવાનું હતું. આ ખોટા તમે લગન કર્યા. આ લગન કરીને બળતરા તો મારે કરવાની ને અત્યારે. તું હાથે કરીને બળતરાને ન તરશો કે બળતરાને ટપાલ લખશો કે બળતરા તું મારી પાસે આય. બાકી તારે જીવનમાં કોઈ એવું દુઃખ જ નથી કે તને બળતરા થાય. અમુકનું બીજાને જોઈએ કેટલું દુઃખ હોય અને તારે તો કેટલી સુખ અને સાહેબી છે. તો આ સુખ ને સાહેબી તો મને જ છે દુનિયામાં. આ આજુબાજુના કહેતા હતા કે હિરલબેન તમારે કેટલી સુખ સાહેબી છે. અરે આજુબાજુના મને એમ કહે છે જો નરેશભાઈ આવી રીતના પૈસા ઉડાવશે ને તો કાલ ઉઠીને કાંઈ નહીં વધે. આને ઉડાડ્યા ન કહેવાય, આને લક્ષ્મીનો સદુપયોગ કર્યો કહેવાય. સદઉપયોગ ન કર્યો કે ડોહું આટલા બધા ન ખર્ચા કરાય. અને આ તમે હું લાગી પડ્યા છો ઓલાને દવાખાને જરૂર એને 10,000, ઓલાને સ્કૂલની ફી ભરવાની એને 50,000. અને માણાના પેટનું થવાય હાવ આવી રીતના ન ઉડાવાય. આપણે ગમે એટલું દેવી તોય આપણા ખજાનામાં ક્યારેક ખોટ નહીં આવે. ખોટ જ આવશે, ખોટ જ આવશે. આ મકાન વેચવાનો વારો આવશે. ક્યારેય મકાન વેચવાનો વારો ન આવે. આપણે જો કોઈ ગરીબોનું ધ્યાન રાખ્યું ને તો આપણું ધ્યાન ઉપરવાળો રાખે. એ 100% સનાતન સત્ય છે. એમાં કોઈ એમાં શંકાને સ્થાન નથી. બોલો હવે આ બધી ભાષણ સાંભળું એના કરતા બળતરા કરવી હું ખોટી. આ તમે નહીં માનો પણ કાન ખોલીને સાંભળી લો. હવે હું આ સહન નહીં કરું. હવે તમે દાન કરવા ગયા છો ને તો મારો જેવી ભૂંડી કોઈ નથી. હું જોઉં છું તમે કેમ દાન કરો છો. અરે પણ તારે વાંધો શું છે? હું કમાઉં છું ને હું વાપરું છું અને તોય છતાંય આપણા ઘરમાં તો રૂપિયા વધે જ છે. આપણે કેટલી મિલકત આપણા આ છેલ્લા 10 વર્ષમાં મેં કેટલી મિલકત વસાવી એ તો તું જો. એ હેના લીધે આ હું બીજાને મદદ કરું છું ને એના લીધે જ આ બધી મિલકત મળે છે. તો મિલકત વસાવીને તો તમે આ રીતે દાન કરશો ને બધી મિલકત ભૂહોડીઓ વળી જાય ભૂહોડીઓ. આ તારા વિચારો છે ને વિચારો એના લીધે જ આ બધું મિલકતનો ભૂંગળીઓ વળી જાય. બાકી જો હું કહું એમ તું જીવન જીવે ને તો આનાથી 10 ગણું ભગવાન આપણને આપી દે. હવે હું તમને કહી દઉં છું કે હું તમે કહો ને એમ કરવાની નથી. આ તમારા જેવું જીવન જીવીશ ને તો મને એવું લાગે છે કે આ કાલ ઉઠીમાં ભૂખમરો જ આવશે. તમારે લમણ જ નથી શીખવા મારે. નહીં સમજાય. એ ભગવાન એક સદબુદ્ધિ આપ મને સદબુદ્ધિ આપ. બા લાગે છે કે તમારી તબિયત દિવસે ને દિવસે વધારે બગડી રહી છે. એ ભગવાન હા 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 ઉઠી લ્યો. બા બેટા શું થયું? આપણે જે ડૉક્ટર પાસેથી દવા લઈ છીએ એ દવાથી કાંઈ ફેર નથી પડતો. બેટા દવા તો હારામાં આવેલી જ હશે પણ હવે ઉંમર થઈ હવે શરીરમાં લોહી ન હોય તો પછી ક્યાંથી ઝટ સારું થાય. તમારે જુવાની આવો ને ઝટ સારું થઈ જાય મન થોડું થાય. અને બેટા એક વાત કહીશ. હા બોલો ને બા. તે દી ઓલા શેઠ આપણને નહોતા રૂપિયા દઈ ગયા. હા યાદ છે. યાદ છે ને તો કાંઈ નથી બાને. તો છે ને હવે તું જાય ને તું ત્યાં કામ કરવા જાય તો એ રૂપિયા પાછા દઈ દેજે હો બેટા. હા બા હા મને યાદ છે. મારે એ જ્યાં શેઠ આવ્યા હતા ને આપણને 1000 રૂપિયા આપીને મદદ કરી હતી ને હા એ શેઠને મારે રૂપિયા આપવાના છે. તને એનું ઘર ખબર છે? હા મેં એનું ઘર ને પછી એની ઓફિસ હોતે ને ક્યાંક હાલે છે. સારું એનું સરનામું લીધું છે એટલે તમે જરાય ચિંતા ન કરો બા. સારું મારો પગાર આવશે ને એટલે પહેલાં હું એના રૂપિયા આપતો આવી. હા
એ છે ને આપણા માટે ભગવાન થઈને આવ્યા હતા. એના રૂપિયા આપણે રાખીએ ને બેટા, ક્યાંય સુખી ન થઈ. અને સાંભળ, આપણે તો ગરીબી છે જ તે. એ તો ઈ એમ કે એ તાણે એ આવીને ઊભા રહ્યા ભગવાન થઈને ને આપણને 2 પૈસાની મદદ કરી ગયા. પણ આપણે એને પાછા દઈ દેવાનો બેટા. હા બા, હું તો કહું છું કે ભગવાન થઈને નહીં, પણ ખુદ ભગવાન જ આવ્યા હતા. સાચી વાત છે દીકરા. નકર એ દિવસે તમે ને હું અહીંયા આપણી ઘરે વાતું કરતા હતા. હવે એ વાત સાંભળીને કોઈ માણસ મદદ કરે એવું તો ભાગ્યે બનતું હોય બા. એ જવા દે. રસ્તે કેટલાય માણસ જતા આવતા હોય, કાં કોઈની નજર આપણા પર ન પડી. એ જ ભાઈએ કાં આપણને મદદ કરી. તારી વાત સાચી છે. એ ભગવાન છે ને એ શેઠના રૂપે આવ્યા હતા હા અને આપી ગયા. હા બીજી એક વાત કરું કે ને બેટા? હું છે ને એ શેઠને એકવાર મળ્યો હતો, હા પણ મને કોણ જાણે કેમ પણ એ શેઠનો દીકરો જોવા મળ્યો હતો. એ એના પપ્પાને જેમ ફાવે એમ બોલતો હતો. એમ કહેતો હતો કે કોઈને આમ પૈસા ન દેવાય, કોઈની મદદ ન કરાય. આ તમને કાંઈ ખબર પડે છે કે નહીં? તો એ આપણા હારું બોલતો હશે. શેઠે ઘરમાં કાંઈ વાત કરી હશે કે મેં કોકને 1000 રૂપિયા દીધા હતા એમ? તું શેઠને રૂપિયા દેવા જાય ને, અને શેઠ જો એકલા હોય ને તો પૂછજે કે તમારા દીકરાને કાંઈ ખોટું લાગ્યું તો હવે પછી અમને કોઈ દી મદદ ન કરતા. ઠીક છે બા, પણ આ હંધી વાતું તો હું એને મળવા ગયો ને નીકળી ગયો ને પછી ત્યાં થોડી વાર બહાર જ બેઠો હતો ને તે એમાં સંભળાઈ ગઈ છે. બાકી પછી તો હોય કે એ લોકો કંઈક બીજી વાત કરતા હોય. તો એમ કહેવાનું, હા તો પછી છે ને એમ કહે છે કે હે શેઠ તમે પૈસા દીધા હતા, તમારા ઘરમાં કોઈને વાંધો તો નહોતો ને, એમ કહે છે. હા એ હું હંધી વાત શેઠ હારે કરી લઈ. અને તમે છે ને બાપ જુઓ, હા તમારી દવા સમયસર લેજો ને તબિયતનું ધ્યાન રાખજો. હા તું કામે જા, હું હવે આડી પડું ઘડીક. વાહો ફાટવા માંડ્યો છે. હા બા હા, એક કામ કરું, આજે બપોર લગન હોય રજા રાખી લઉં છું. પણ તારે અહીં બેહીને શું કામ છે? હા તમને ખબર છે ને મારી નોકરી ડ્રાઈવરની છે. હું એને કહી દઈ કે આજનો દી કોઈક બીજો માણા મળે તો એને લઈને જાયજો. એમાં હું થઈ ગયું? હે ભગવાન. શાંતિથી હુઈ જાઓ બા. હો હું અહીંયા જ છું. દામિની, હા મમ્મી. આ તું રસોડામાં શું કરે છે? હા કામ કરતી હતી. કામ કરે છે તો ઓલી કામવાળી રમા ક્યાં ગઈ? હા હે રમાબેનનો ફોન આવ્યો હતો. એમના દીકરાને બહુ તાવ આવે છે તો હોસ્પિટલે લઈને ગયા છે. દીકરાને તાવ આવે છે તો હોસ્પિટલ લઈને ગયા છે, તો આખો દિવસ હોસ્પિટલમાં તો ન હોય? એનો ઘરવાળો મરી ગયો છે? અરે મમ્મી આપણે આવું ન બોલાય. કેવી વાત કરો છો? અને એમનો ઘરવાળા છે પણ એ એક માં છે અને માનો જીવ છે ને હંમેશા પોતાના સંતાનમાં જ હોય છે. એટલે એમની પાસે રહે ને તો એમને થોડું હળવાશ થાય. એટલે એમને કહ્યું છે કે હું અડધો દિવસ નહીં આવું. બસ આ કામવાળાને રજા પાડવાના કોઈક ને કોઈક બહાના જોઈએ. કાં તો છોકરો બીમાર પડ્યો છે, કાં તો ઘરવાળો બીમાર પડ્યો છે, કાં તો એને હાથ દુખે છે, કાં તો એને પગ દુખે છે. આ મફતના પગાર લે છે કામવાળા બધા. શેનો મફતનો પગાર? એમ પણ જ્યારે એ ના આવે ને ત્યારે આપણે ઓવરટાઈમ તો કરાવીએ જ છે ને. તમે લોકો છે ને કોઈને બક્ષો એવા શેનો ઓવરટાઈમ? શેનો ઓવરટાઈમ? આ દિવાળીમાં બોનસ એમને નથી આપતા એને. તો નહીં આપવાનું ને. એ તો બિચારા કહે જ છે કે તમે દિવાળીનું બોનસ આપો છો ને સામે એટલા ઘસો છો અમને. અને એમ પણ આજે અત્યારે નથી આવ્યા તો સામે આપણે એટલું કામ કરાવી જ લઈશું ને. તમે કઈ કામમાં બાકી નથી રાખતા. એમનું કામ છે ને કચરા પોતાને વાસણ કરવાનું હોય છે, છતાંય મને રોટલી કરાવે છે, આખું ઘર સાફ કરાવે છે. તો પગાર એના કરતા ડબલ મળે છે કામ કરતા. અને સાંભળ, આ બધા છે ને કામવાળા પાપા પોપલા નહીં કરવાના, નકર માથે ચડીને છાના ખાપે. તને ખબર છે આ કે ફાક્યું ને? આપણે ખોટું બોલીએ ખોટું કરીએ ને એટલે અહીંયા જ ભોગવવું પડે. બસ આ સસરાને અને વહુને બેને એક જ વાત દેખાય. કાંઈક થાય ને તરત કે તારા કરેલા તું ભોગવે, તું ખાડો ગાળે તું પડે. બસ બીજું કઈ ધંધો જ નથી તમારે બેયને. હા તો સાચી વાત છે ને. આપણે બીજા પ્રત્યે જેટલી દયા ભાવના રાખીએ ને સામે આપણને પણ એટલું જ મળે છે. અને એમ પણ પૈસા ભગવાને આપ્યા છે ને એનો મતલબ એમ નથી કે આપણે રાજા થઈ ગયા. આપણે ભગવાન નથી, માણસ જ છીએ. ખબર છે મને.
તારે મને ભાષણ આપવાની કોઈ જરૂર નથી. તારા સસરાને કહીએ તોય કલાકનું ભાષણ આપે, તને કઈ કહીએ તોય કલાકનું ભાષણ આપે. આ તમારા ભાષણ સાંભળવા માટે અહીંયા આવી છું. તમે અહીંયા શું કમાવ્યા છો એ બોલો ને પહેલા. હું રસોઈ કરતી હતી ને તો મને કરવા દો ને. અને એમ પણ હે રમાબેન નથી આવે તો શું થઈ ગયું? રમાને અત્યારે ફોન કર. તારો છોકરો છે ને દવાખાનામાં ભલે પડ્યો, પણ આ ઘરના કામ કરી જા, પછી જાજે દવાખાને. તો તમે ફોન કરી દો ને. હું શું કામ ફોન કરું? મારે કોઈને આંખે નથી ચડવું, તમે ચડો. આખે ન ચડવું એટલે હંમેશા મને જ ભૂંડી કરીશ કેમ? એટલે આખું ગામ કહેશે કે આ જો દામિનીની સાસુ માથા ભારે છે, દામિનીને પણ જેમ ભાવે તેમ બોલે છે, એટલે ગમે ને મારે જ ભૂંડું થવાનું. એમ નામ કોઈ ના બોલે, જેને દેખાતું હોય, જે જોતા હોય ને એ જ બોલે, નજરની સામે હોય ને એ બોલાય. અને આમ જોવા જઈએ ને તો સાચી જ વાત છે ને, મને કાંઈ પ્રોબ્લેમ નથી. એમને હોસ્પિટલ રહેવું તો રહીને, અડધો દિવસ શું આખો દિવસ હોસ્પિટલ રહી. પ્રોબ્લેમ તમને છે ને તો તમારે ફોન કરવો જોઈએ. સાંભળ, રમા આવે ને કહી દેજે કે મારી સાસુએ કીધું છે કે આજનો પગાર કપાઈ જશે. એને કહી દેજે કાલે પણ નહીં આવતી, અને નહીં આવે ને તો કહી દેજે આખો મહિનો નો આવે. બરાબર? હું શું કામ કહું? હું શું કામ કહું? વાંધો તમને છે એટલા માટે જ કે હું સાસુ છું અને વડીલ તરીકે મારે કઈ ન કહેવાય. તું આ ઘરની વહુ છે ને તો તારે કહી શકાય. તને નાનપણમાં ગણી નાખે, હું એમ કહીશ કે એને ખબર નથી પડતી એટલે બોલી ગઈ હશે, મારે ન બોલાય. એટલે પોતાને ખબર છે કે પોતે ગલત કરી રહ્યા છે એટલે વાકમાં નથી આવું અને મને સૂળીએ ચડાવી છે. નહીં, હું કોઈને ના નહીં પાડું. તમને વાંધો હોય ને તો તમે કહી દેજો. હવે તું ના પાડે છે ને તો મારે જ કેવું પડશે. આ મારી વહુ કામ નહીં કરે. કેટલું કામ કરીશ તું આ ઘરમાં? આટલા મોટા ઘરમાં એક હાથે કેવી રીતના પહોંચી વળીશ? એક વાત યાદ રાખજો, એમનો દીકરો છે ને હોસ્પિટલમાં છે અને હોસ્પિટલ સમયે તમે આવું કરો છો ને તો તમને કોઈ બક્ષે નહીં. ભગવાન બધું જોઈ રહ્યો છે. ભગવાન જોવે જ છે કે આ ઘરમાં આ દામિનીની સાસુ કેટલી કરકસર કરે છે. એના ઘરવાળાને કે એની છોકરાની વહુને કોઈ કદર નથી. આ બધા મારા ઉપર વટ થઈને બધું કામ કરે છે. જાઓ ને મમ્મી, મને કામ કરવા દો. જાઉં છું. માણસના નિહાકા લ્યો ને એ અહીંયા જ ભોગવવા પડે છે. આદિ ઓફિસે જાય છે? હા, ઓફિસે જાઉં છું. જો ઓફિસે જા ને તો બધી પાર્ટી યારે સરખી રીતે વાત કરવાની, અને જો કોઈ પેમેન્ટ લેટ આપે તો આપણે મગજ ગરમ નહીં કરવાનું. ભલે લેટ આપે, જો ગ્રાહક હશે ને તો એ બીજી વાર આપણને ઓર્ડર આપશે. ભલે ને 2-4 દિવસ લેટ આપે, આપણે મગજ ક્યારેય ગરમ નહીં કરવાનું. કાટલો પકડીને લઈ લેવાના, એમ જ ને? અરે આવી રીતે ધંધા ન થાય. હા હા, કઈ વાંધો નહીં. તમે મને સમજાવો છો એવી રીતે હું સમજી ગયો છું અને હું એમ જ કરીશ. બીજું કંઈ? અને આપણા કારીગરો છે ને એની પર પણ દયા દ્રષ્ટિ રાખવાની, કારણ કે કારીગર થકી તો આપણું બધું ચાલે છે. જો કારીગર જ કોઈ કામ નહીં કરે તો આપણે આ બધું જે માંડ્યું છે, આજે આપણે ફેક્ટરી ચાલે છે, આ બધું આપણે માલ આપણા ટાઈમે પહોંચાડીએ છીએ, એ નહીં પહોંચે. જો એના ઉપર તમે દયા ભાવ રાખશો, એને આમ બેટા કામ કર દીકરા, મજા નથી, કાલ નો આવતો, રજા રાખજે, અને હા તને કંઈ થાય છે પાણી પી લે, બરાબર સમયસર જમી લે, આવું બધું કહેવા જશું ને તો કામ સમયસર થશે નહીં અને ટાઈમે માલ પહોંચી નહીં શકે. તમે તમારી શિખામણ મને ના આપો. અત્યાર સુધી તમે જે કરતા હતા ને એ બધું હું નહીં કરું. અરે ગુસ્સાથી જે કામ નથી થતા ને એ પ્રેમથી થાય છે. પ્રેમમાં એટલી તાકાત છે. આપણે કાંઈ નથી કરવાનું, ખાલી સહાનુભૂતિના 2 શબ્દ વાપરવાના છે કે કેમ છે બધા ઘરમાં, બધા મજામાં છે, અને જો ધ્યાન રાખીને કામ કરજે, અને છોકરાનું પણ ધ્યાન રાખજે, ભણાવજે છોકરાને કે આડાવડા કંઈ બીજે રસ્તે જતો નહીં, પાન માવા કંઈ ખાતો નહીં. બસ એવી સારી સારી શિખામણ આપવાની. એમાં આપણું ક્યાં કંઈ ઘસાઈ જવાનું? ઘસાય જ જાય ને. હા, એ લોકોને શિખામણ ના આપવાની હોય. આપણો પગ પડે ને ત્યાં દોડવા મળવા જોઈએ, કામ કરવા મળવા જોઈએ. અરે કારીગરો આપણાથી ડરીને કામ કરે ને એની કરતાં આપણને સાથે રાખીને આપણી ઉપર એને એમ થવું જોઈએ કે શેઠનું કામ હું વધારે કરું. શેઠનું કામ વધારે કરું ને તો શેઠ વધારે ખુશ થશે અને વધારે મને બોનસ આપશે. એ ખાલી આપણે વર્ષમાં એક જ વાર બોનસ આપવાનું છે, પણ એક કામ આખું વર્ષ દિલથી કામ કરે. બોનસ કાંઈ આપવાનું ના હોય. એને લાગવું જોઈએ કે કામ નહીં કરવું એટલે કામ ઉપરથી કાઢી મૂકશે. આપણી બીકમાં ને દબાવમાં જ રહેવા જોઈએ. આપણે છે ને એને કહીએ એ પહેલાં કામ થઈ જવું જોઈએ. આપણી આંખ એની સામે પડે ને ત્યાં દોડતા થઈ જવા જોઈએ. આ દ્રષ્ટિ રાખીએ ને તો જ કામ થાય. અને હું જે વિચારું છું એ બરાબર વિચારું છું. તું આ બરાબર નથી વિચારતો. આ તારી વિચારવાની દ્રષ્ટિ છે ને એને સુધાર. હા,
ખાલી 1 મહિનો તું તારા સ્વભાવમાં પરિવર્તન કરી રાખ અને બધાની સાથે દયા દ્રષ્ટિ રાખ અને પછી જો તું કોમ્પ્યુટરમાં જોઈએ કેટલો આપણે માલમાં ફરક પડે છે. પહેલાં કેટલો માલ ઉતરતો હતો અને કેવી ક્વોલિટીનો ઉતરતો હતો અને તું દયા દ્રષ્ટિ રાખ અને પછી કેટલો માલ ઉતરે અને કેવી ક્વોલિટીનો ઉતરે એ તું જોજે. જમીન આસમાનનો ફરક પડી જાય. થઈ ગયું? પતી ગયું? તો સાંભળો મારી વાત. આ દયા ભાવના દ્રષ્ટિ રાખીશ ને, આ જેની પાસે ઉઘરાણી કરવાની હોય એની પાસે ટાઈટ ઉઘરાણી નહીં કરું તો પૈસાય નહીં પતે ને સામેવાળી પાર્ટી ઉઠીને જતી રહેશે. આપણને છે ને રોડે ચડાવી દેશે. તમે આવા ધંધાઓ મને ન શીખવાડો. મારું મગજ જેમ ચાલતું એમ ચાલવા દો. મને આડા રસ્તે ન ચડાવો. અને તમારે તો છે ને દાન પુણ્યની પડી છે. તમે હંમેશા દાન પુણ્ય આ છે ને ચેન હવે કાઢી નાખજો. કારણ કે કોઈક ભિખારી મળી જશે તો તમને મન થશે કે લાવ ને ચેન આપી દઉં, આ વીટી બીટી આ બધું કાઢી નાખજો. આ સોનું પહેરવાની જરૂર નથી તમારે. તમે એક કામ કરો ને, હવે તમે મંદિરે બેસો, શાંતિથી એક મંદિર ગોતી લ્યો અને ત્યાં બેસજો. અને આ બધા કોટી બોટી પહેરીને શું રખડો છો? સાદા કપડાં પહેરો, લેંગો અને જબ્બો, આ 2 સિવાય કંઈ નહીં. અને પૈસા ખીચામાં ન રાખતા, કારણ કે ખીચામાં હશે તો મન થશે ને કોકને દેવાનું. આ બધું હું કરું છું ને એટલે જ આ બધું પહેરી શકું છું. દયા દ્રષ્ટિ હું રાખું છું ને એટલે જ આ સારા કપડાં, આપણું સારું મકાન, આપણી પ્રતિષ્ઠા, આપણી ઇજ્જત બધું એટલે જ છે દયા દ્રષ્ટિના હિસાબે. બાકી ઘણા લોકો રૂપિયા કમાય છે, મારી કરતાં પણ વધારે રૂપિયા કમાય છે, પણ કોઈની ઇજ્જત નથી હોતી જેટલી મારી હોય. એ લોકો કંઈ આપતા નથી, તમારી જેમ ગાંડા નથી થઈ ગયા. એ લોકો પાસે આપણી કરતાં કેટલું ઘણું છે, પણ છતાંય તે પૈસો દેખાડતા નથી. અને તમારી પાસે આમ એક ટંકી ભરીને પૈસા હોય ને તો એ તમારી પાસે છલકાય છે. અને તમને શું લાગે છે હું ઘરેનું ના પહેરી શકું? હા, તમારી કરતાં ડબલ ઘરેનું પહેરી શકું, પણ મને છે ને એવો પૈસા ફાલતુ વાપરવાનો શોખ નથી. એના કરતાં સારું છે કે બચત કરું. આ તમને ખબર જ હશે, ઘણી વાર હું પૈસા બચાવીને ભેગા કરું છું, પણ તમે એક જ ઝાટકા કોકને આપીને બસ પાણી ફેરવી દો. અરે હું આ દયા દ્રષ્ટિ રાખું ને એમાં જો મારી તંદુરસ્તી, મને જીવનમાં કેટલી શાંતિ છે. શાંતિ છે મારા જીવનમાં. કોઈ દિવસ ક્યારેય મને કોઈ રોગ જ નથી, કારણ કે મારે કોઈ ઉહાપોહ જ નથી વચ્ચે આ જીવનમાં. વચમાં બીમાર પડ્યા હતા ખબર છે ને, એ સમય મને યાદ જ છે. આ ઊભા નહોતા થઈ શકતા અને એ થયું પછી જ તમે બદલાઈ ગયા છો. બાકી મને દાદા કહેતા હતા કે તારા કરતાં પણ તારા પપ્પાનો સ્વભાવ અઘરો હતો, એ બહુ કડક હતા. અરે તમે આમ પરિવર્તન કેમ થઈ ગયા ને એ ખબર ન પડી. આ વાતમાં પાલટી બદલું છો તમે. તું નહીં સમજે. હા, હવે હું જાઉં કે ન જાઉં? હા જા. મને એમ કે તું કંઈક થોડીક, જો આમ મેં તને કીધું એમાંથી ખાલી તું 10% પાલન કર ને તોય તારો ઉદ્ધાર થઈ જશે. થઈ ગયો ઉદ્ધાર. હા, નહીં સમજે. જ્યારે એના મનથી સમજશે ને ત્યારે જ એને ભાન આવશે. હાલો હફસટ, હમણાં પૂગી જાઉં બા. તમે જરાય ચિંતા ન કરો. મારાથી હવે નથી હલાતું. બા બસ અહીંયા નજીકમાં જ છે, ખાલી 1 જ કિલોમીટર હાલવાનું છે બા. હાલો નહીં અહીંયા. હા હાલો. હા બા, હા બા, હા બા, હા બા, બા, બા તમને કાંઈ નહીં થાય બા. બા બા ઉઠો નહીં બા. બા બા બોલતા કેમ નથી કાંઈ? બા 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 તમને કાંઈ નહીં થાય. તો થોડી વાર અહીંયા આરામ કરો બા. હું કંઈક વાહનની વ્યવસ્થા કરીને આવું હો બા. બા સાંભળો છો ને બા? બા હોકારો આપો ને બા. હા, હું વાહન લઈને આવું બા. એટલામાં કે વાહન નહીં મળે. હું કરું? કામ કરું છું. હા, અમે સોસાયટીમાં જઈને કોકની મદદ માગી લઉં છું. કોક મદદ કરવા તો તૈયાર થઈ જ જાય. મોઢું નથી કરવું. કોઈ છે? આખી સોસાયટી ખાલી લાગે છે, એટલામાં ક્યાંય કોઈ માણસ નથી દેખાતું. હવે શું કરવું? મારા બાને હોસ્પિટલે લઈ જવાના છે. નક્કી કંઈક તો કરવું જ પડશે. પાણી શું કરવું ને કાંઈ સમજાતું નથી. એટલામાં કોઈ છે? હાલો, કોઈ છે જે મદદ કરી શકે? એટલામાં કોઈ માણસ દેખાતું નથી. પાટલો. હા હા, હું
આવી ગાડીમાં હું કરું? ભગવાન માફ કરજો મને. અત્યારે મારી માનો જીવ બચાવવા સિવાય મારી પાસે બીજો કોઈ ઉપાય નથી. પાણી પાણી બાને કામ લાગશે. બા 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 ઉઠો. બા 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 ઊભા થાઓ. હાલો હાલો જલ્દી આપણે દવાખાને જવું ને. લ્યો પાણી પી લ્યો બા. બા હાલો હાલો જલ્દી ગાડીમાં બેસી જાઓ બા. શાંતિથી હો બા. બસ હા બા આમાં બેસી જાઓ. ખમો. બા 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 બેસી જાઓ. બા મને પકડી રાખજો હો. અજર હા હા બસ હા હમણાં દવાખાનું આવી જાય બા. ફોન મૂક ને. મારી ગાડી ક્યાં? હા પોકેટ નથી મારી પાસે, નહીં તો પોકેટમાં મૂકી હોય. એ કેવો બકવાસ કરે છે. તો બકવાસ તમે કરો છો, મને શું ખબર કે તમારી ગાડી ક્યાં છે? અરે અહીંયા બહાર જ મૂકી હતી સામે. હા સામેની સાઈડ પાર્ક કરી હતી અને હું કઈ વસ્તુ લેવા માટે ગયો તો ગાડી નથી ત્યાં. કોણ લઈને જતું રહ્યું ગાડી? બોલો, પોતે જ તે ગાડી મૂકી છે ને મને આવીને પૂછે છે કે ગાડી ક્યાં છે. મને શું ખબર હોય તમારી ગાડી ક્યાં ગઈ હોય? તમે ત્યાં મૂકી દીધી તો ત્યાં ચેક કરો ને. અરે તમે લોકો બહુ દાનેશ્વરી છો. તું પપ્પા હા હાલતા ચાલતા કોકને આવ્યું હોય તો કે લેતો જા લેતો જા. અરે શું લેતો જા? આ ગાડી કોઈને આજુબાજુ વાળા નથી આપી ને? નહીં, મેં કોઈને નથી આપી. કે ના તો પપ્પાએ કોઈને ગાડી આપી છે. અને તમને ખબર ના હોય ને તો કહી દઉં કે અમે અમારી વસ્તુ હોય ને જે અમને ખબર હોય કે આ વસ્તુ દાન કરવાથી પ્રોબ્લેમ નહીં થાય ઘરમાં, એ જ વસ્તુ આપીએ છીએ. હા. અમારી વસ્તુ નથી આપતા કઈ. આપી પણ ન શકો, બાકી તમને દાન કરી દઉં એ પાકું. એ જ બાકી રહ્યું છે ને, હવે એ જ તો કરાય એ ને. બધું છોડ, તું બાજુવાળાને પૂછ. આ બાજુમાં તારા જે પણ બેનપણી હોય ને બધીને પૂછ મારી ગાડી લઈને નથી ગયા ને, કારણ કે એને તો એમ થયું હોય કે ચાવી પડી છે એટલે આ ચાલ્યા રાઉન્ડ મારતા આવીએ. ચાવી ગાડીમાં જ હતી. અરે મેં કીધું તો ખરા કે ચાવી લઈને હું જતો મને યાદ આવ્યું કે એક ફાઇલ ને ડોક્યુમેન્ટ ભૂલી ગયો તો એ લેવા માટે ઘરમાં આપ્યો. જેવો ઘરમાં આવીને પાછો ત્યાં ગયો તો ગાડી નહોતી. તો આમાં વાંક કોનો છે? તારો. તમારો છે. તમે ગાડીમાં ચાવી રાખી દીધી અને પછી એમ કહે છે કે ગાડી નથી ત્યાં મળતી. અરે પણ ગાડીમાં ચાવી મૂકીને જાવ તો ક્યાંથી હોય? તમે જ કહો છો ને કે આ ભલાઈનો જમાનો નથી, એમાં કોઈની ભલાઈ ના કરવી જોઈએ. તો હવે ચાવી ત્યાં મૂકીને જતા રહ્યા તો હશે કોઈ લઈને વયો ગયો હશે. છોડીશ નહીં. કોઈ લઈને કેનો જાતો? હા એને ઠેઠ લગીને હેરાન કરી નાખીશ. અરે એવો જેલમાં ઘુસાડીશ ને કે એની પાછળ ગમે એટલા વાપરવા પડે ને તો વાપરીશ. પણ એટલું યાદ રાખજે કે એને હું મૂકીશ નહીં. પણ મને શું કામ સંભળાવી રહ્યા છો? મેં ચોરી નથી કરી, મારે ચોરી કરવાની કોઈ જરૂર નથી. આ તારા ભાઈને કોકને પૂછી જોજે ભૂલમાં અહીંયા આવીને જીજુની ગાડી લઈને આટો મારવા ન ગયો હોય નકર ઘોકે ચડી જશો. પછી કહેતી નહીં મારો ભાઈ ચોર નથી, ચોર તમે છો. આ બધા જે સંપત્તિ ભેગી કરી છે ને એ ચોરીની જ હશે. એટલે છે ને આ ચોરીની ગાડી ચોરીમાં વહી ગઈ. અરે ચોરીની ભેગી કરી છે મેં? અરે મહેનતનું છે આ બધી કમાણી. આ પરસેવો પાડું છું ત્યારે ભેગું થાય છે. તમારી મહેનત નહીં, આ કર્મચારીઓની ને એ બધાની મહેનત છે. એમનો પરસેવો પાડ્યો છે તમે. એને કામ તો હું જ કરાવું છું ને, હું કહું એટલું જ કરે છે એ લોકો. ત્યારે એ પરસેવો પાડે છે. હું એસીમાં બેઠો છતાં પણ મને પરસેવો વળે છે. એ લોકો ન બેઠા હોય તોય વળે છે. એ જ તો વાત છે. આપણે તો ખુરશી પર બેઠા બેઠા બસ હુકમ જ કર્યા કરવું છે ને, સામેવાળાને કામ કરવાનું હોય છે. જુઓ તમે છે ને ખરાબ કર્યો છે ને એટલે જ તમારી ગાડી આજે ગઈ. મેં ખરાબ કોઈનું નથી કર્યું. મારી ગાડી જાશે ક્યાં? હા ગાડીને જવા નહીં દઉં. પપ્પા ક્યાં છે? હા બોલ ને, પપ્પા ક્યાં છે? મારા પપ્પા છે. મારા પપ્પા નહીં તો તારા પપ્પા કહેવાય જ ને. મારા પપ્પા ઈ તારા પપ્પા. પપ્પા ક્યાં છે? સાથ પાડો ને એટલે ખબર પડે. પપ્પા જો રસોડામાંથી બોલ્યા, કઈક ખાખા ખોળા કરતા હશે. જાઓ પૂછું છું અને જો મારી ગાડી ન મળી ને તો તારા ઘરની પણ તલાશી થશે.
તારા પિયરમાં ઓહ, ફોન કરવો હોય તો કરી દેજે. મારા જે પણ મારી ઘરથી ગાડી લઈ નીકળવાનું. ગયું હશે ને એને પોલીસ સ્ટેશને લઈ જઈશ અને દંડા પણ ખવડાવીશ. એટલું યાદ રાખજે, મારા શાળાને તો મૂકીશ નહીં. આજે તો છે ને પોલીસ સ્ટેશન હું તમને જ લઈ જવાની છું. જ્યારે હોય ત્યારે મારા પિયર ઉપર પહોંચી જાય. ફોન ક્યાં છે? તારામાં કઈ સુધારો આવ્યો? તમારામાં આવ્યો તમારામાં આવે. અરે હું તો સુધરેલો જ છું, તારે સુધરવાનું છે. માણસ તો ને આપણે માણસનો અવતાર આપ્યો તો માણસની જેમ જીવાય. એ સુધારો આવ્યો કે નહીં તારામાં? હું માણસની જેમ જીવું જ છું. પપ્પા, હાજી મારી ગાડીની ચાવી ક્યાં છે? મારી ગાડી ક્યાં છે એ કહો ને પહેલા. અરે પણ શું થયું છે તને? હું ગાડી ગાડી કરે છે? રે મારે મોડું થાય છે, જવું છે. મારી ગાડી બહાર નથી. ગાડી ક્યાં ગઈ મારી? ગાડી બહાર નથી બેટા, બીજે પાર્ક કરી હશે જો ને. મારા પિયર વાળે કોઈ નથી લીધી હો. ફોન કર્યો તે પૂછ્યું? ફોન કરવાની જરૂર નથી, મને એટલો તો વિશ્વાસ છે. અને અમે કઈ ચોરના પેટના લાગીએ છીએ તમને? અરે કઈ અત્યારે કોઈના ભરોસા ના કરાય. તમે કહો ને, તમે કોઈને આપી નથી ને ગાડી મારી? નહીં મેં સાંભળો, હું કહું છું. હાથીએ શું કર્યું ખબર છે? ગાડી બહાર પાર્ક કરી અને ગાડીમાં ચાવી એમને એમ રહેવા દીધી. પછી અહીં આવીને હવે આપણને બધાને ખીજાય છે કે મારી ગાડી ત્યાં નથી. ક્યાંથી હોય હવે? ચાવી એમાં ને એમાં રહેવા દ્યો. તું કોઈ લઈને જતું જ રહી ને. અરે પણ આવું તો ઘણી વાર થાય છે. ચાવી અંદર જ હોય પણ ક્યારેય કોઈ ગાડી લઈ નથી જતું. હા, સાંભળ્યું તે? હા, ગાડીમાં ચાવી ઘણીવાર હોય છે પણ ગાડીને અડવાની હિંમત કોઈમાં નથી હોતી. પણ મારી ગાડી અડવાની હિંમત કોણે કરી? હા, તમારી ગાડી લેવાની હિંમત થાય કોની? શહેર સળગાવી દઈશ. જેણે પણ મારી ગાડી ચોરી હશે ને એને છોડીશ નહીં. એ ગમે તેવો હોય અને ગમે તેવો ચોર હોય, એની પાછળ ગમે એટલા રૂપિયા વાપરવા પડશે ને તો વાપરીશ, પણ મારી ગાડી હું અહીંયા લઈને આવીશ. એ પાક્કું. હમણાં જ હું પોલીસ સ્ટેશનમાં જાઉં છું. બોલો, આખું શહેર હળગાઈ દે, આખી દુનિયા હળગાઈ દે, પોલીસ કેસ કરશે, જેટલા પૈસા વાપરવા પડે ને એટલા વાપરશે. પણ એક ઠોઠિયા ગાડી છે ને એ વેચીને નવી નહીં લે. એ ગાડી મારો જીવ છે અને એમાં જ હું રોજ ઓફિસ જાઉં છું ને આવું છું. અરે પણ આટલો બધો ગુસ્સો- તમારા ગાડીની ચાવી મારી પાસે છે. હે આપવા માટે જ આવ્યો છું. તું ગાડીની ચાવી લઈ ગયો હતો? હા કોણ છે તું? હા, મને પૂછ્યા વગર મારી ગાડી અડી કેમ શક્યો તું? બેટા, એને- હા, છો આદિ, પેલા અરે ગાડી સળગાવી દઈશ ને તને સળગાવી દઈશ. સાલા, તારી આટલી હિંમત, તારી ઓકાત શું છે મારી ગાડી ઉપર બેસવાની? અરે આદિ, પણ પેલા મારી વાત તો સાંભળો કે શું સાંભળે? તું મારા દીકરાની ગાડી પૂછાવાની લઈ જાય છે અને પાછો દાનવીર થઈને અત્યારે તું પછી આપવા આવે છે. હા, તમારા દીકરાની ગાડી પૂછ્યા વગર લઈ ગયો હતો. પણ શું કામ લઈ ગયો હતો એ નહીં પૂછો? શું કામ? અરે શું કામ પાછો આપવા આવું એ પણ નહીં પૂછો? એટલા માટે આપવા આવ્યો કે કોઈએ નહીં લીધી હોય, માંગ્યું હશે કે એને કાગળ લાવો, આ લાવો, તે લાવો, ના મળી એટલે પાછી આપવા આવ્યો. ના, એને ખબર પડી ગઈ હશે કે આ નરેશ શેઠનો દીકરો છે. આ છે ને શહેર સળગાવી દેશે. એટલા માટે થઈને પાછો આવી ગયો કે બીક લાગી ગઈ કે આ તો પકડાઈ જશું, પોલીસ દંડા મારશે. હા, રસ્તામાં મારા બાને લઈને હોસ્પિટલ જઈ રહ્યો હતો અને મારા બાને હાર્ટ એટેકનો હુમલો આવ્યો. એ બેભાન થઈ ગયા હતા. બોલો, આ ગરીબ માણસનો આ જ વાંધો, ગમે એ વાત કાઢવાનો અને કોકની વસ્તુ લઈ જવાની. મારા બા મરી જાય એમ હતા, મરણ પથારીએ હતા. મરી તો નહોતા ગયા ને. બસ બસ આદિ, હું છે ને આને સારી રીતે ઓળખું છું. સારી રીતે ઓળખો છો તમે આવા આલા માવાલીને બધાને ઓળખતા હોવ છો? હા, અરે હું પણ ઓળખું છું. એટલે મતલબ માં બંને મળેલા છે, મને લાગે આને સપોર્ટ નથી કરતા ને. તો તમે મને કીધું કેમ નહીં આ ગાડી લઈ ગયો હતો એમ? હા, ગાડી લઈ ગયો ને અમને નથી ખબર, ખાલી અમે એને ઓળખીએ છીએ. એ તો તમે લોકો વધારે બોલી બોલીને આ રીતે વધારે શક જાય એવું ના કરો. જુઓ ભાઈ, તમારી માફી માંગુ છું. ગાડી લઈને એટલા માટે ગયો હતો કે આજુબાજુમાં મેં મદદ માંગવાની કોશિશ કરી, રિક્ષા ગોતી, પણ કંઈ ન મળ્યું. હા, તમારી ગાડીમાં ચાવી હતી અને મને લાગ્યું કે અત્યારે ગાડી લઈને જાઉં ને તો મારા બાનો જીવ બચી જશે, એટલા માટે ઇમરજન્સીમાં મને કંઈ ન સૂઝ્યું ને તમારી ગાડી લઈને જતો રહ્યો. પણ જુઓ, મારા બાનો જીવ નથી બચ્યો, મારા બા મરી ગયા છે. એવા તું આ શું વાત કરે છે? સાચી વાત કરું છું શેઠ. મારા બાને ઇમરજન્સીમાં હોસ્પિટલ લઈ ગયો અને ડોક્ટરે કહ્યું છે કે એ હવે નથી રહ્યા આ દુનિયામાં. આ પેટ્રોલ બાળ્યું એ રૂપિયા આપી દેજે. જા નીકળ અહીંયાથી. તને ખબર છે તું આ કોની સામે બોલે છે? અરે આપણે આના ઋણી છીએ, ઋણી. શેના ઋણી? હા, અને આ ગરીબ લોકો પર આપણું શેનું ઋણ? અરે આ તારો પતિ જે જીવે છે ને એ આના લીધે જ જીવે છે. આ મિલકત, આ જાઓ જલાલી, એ બધું આના લીધે જ છે. આના લીધે આ બે કોઢીના માણસના લીધે આટલી મોટી મિલકત અને જાહો જલાલ્યો. હા, તારા પપ્પા તો જો કેવું કેવું લાવે છે વાતમાં તો. આ મંગળસૂત્ર તું પહેરે છે ને એ ફક્ત
આના લીધે જ છે, સમજી લેજે તું. આના બાએ છે ને મારો જીવ બચાવ્યો છે. જીવ બચાવ્યો એટલે? હા, આના લીધે. કારણ કે હું વર્ષો પહેલાં જે મારે કિડની ફેલ થઈ ગઈ હતી ને, તમને કોઈને ખબર નહોતી. એ કિડની એક કોણે આપી હતી ખબર છે? જે આના બા ગુજરી ગયા ને એની કિડની અત્યારે મારા શરીરમાં છે. એણે કિડનીનું દાન કર્યું ત્યારે તારો પતિ, તારો બાપ અત્યારે શ્વાસ લે છે. આપણે આખી જિંદગી જો આ લોકોની ઘરે મજૂરી કરીએ ને તો એનું ઋણ ન ચૂકી શકીએ. અને આને હું શું કામ મદદ કરતો હતો ખબર છે? બસ આના હિસાબે જ મદદ કરતો હતો. અને ફક્ત આને નહીં, આની જેવા જેટલા ગરીબો છે ને બધાને હું મદદ કરતો હતો. કારણ કે મને નવું જીવન મળ્યું હતું. મને સમજણ પડી ગઈ હતી કે આપણે બીજાને મદદ કરીએ ને તો જ આપણે સ્વસ્થ અને સારા રહી શકીએ. પહેલાં મારો સ્વભાવ પણ તારી જેવો જ હતો, બહુ ગુસ્સો કરતો હતો. પણ જ્યારથી હું બીમાર પડ્યો અને મારી કિડની ફેલ થઈ ગઈ અને આના મમ્મીએ મને મદદ કરીને ત્યારથી મારું નવું જીવન શરૂ થયું. તો પછી આ વાત તમે અમને ઘરમાં કોઈને કેમ ના જણાવી? અરે શું કરું, તમે તો બંને મા દીકરો પૈસાની પાછળ જ ભૂખ હતી. તમારે બંને મા દીકરો બસ પૈસા પૈસા પૈસા, ક્યાંય જવો ન જોવે. પણ જેવી રીતે હું જે સ્થિતિમાં ગુજરો ને એવી રીતે તમે નહીં ગુજરતા. સમજી ગયો પપ્પા, તમે શું કહેવા માંગો છો. હા, ભૂલ થઈ ગઈ મારી. તમે મને અત્યાર સુધી ઘણી વાર સમજાવવાની કોશિશ કરી કે દીકરા દરેક વ્યક્તિની મદદ કરવી જોઈએ, એ ગરીબ હોય કે અમીર, પણ હંમેશા એના પ્રત્યે લાગણી રાખવી જોઈએ. એની પાસે કામ કઢાવવા માટે થઈને એની સાથે સારી રીતે વાત કરવી જોઈએ, એના ખબર અંતર પૂછવા જોઈએ. મારાથી ભૂલ થઈ ગઈ અને આજ પછી હું ક્યારેય એવી ભૂલ નહીં કરું. હું સમજી શકું છું કે ત્યારે તમે મોતના મોઢામાંથી બહાર આવ્યા છો અને તમારા ઉપર શું વીતતી હશે હું સમજી શકું છું. પણ પપ્પા, હવે પછી હું તમે જ્યાં કહેશો ત્યાં જે લોકોને કહેશો એ લોકોને મદદ કરીશ. અને હા, મને પણ માફ કરી દેજો. હું પણ ભાન ભૂલી ગઈ હતી. મને નહોતી ખબર કે કોઈકને દાન કરવાથી આપણું સારું થાય છે. અને આ લોકોને તો કઈ કેપેસિટી પણ નહોતી દાન કરવાની, પણ એના મમ્મીએ કિડનીનું દાન કરીને તમને જીવન દાન આપ્યું. બેટા દેવા, મને માફ કરી દેજે. જુઓ, તમે મારી સામે આમ હાથ ના છોડો. મારા બા તો હવે આ દુનિયામાં નથી રહ્યા, પણ હા, તમે લોકો પ્રાર્થના કરજો કે મારા બાના આત્માને શાંતિ જરૂર મળે. જો શેઠ, હવે વધારે સમય નથી લેવો. મારે મારા બાની હારીકારી કરવાની છે. હા, ચાવી તમારી લઈ ગયો હતો એટલે મને થયું કે કોની ગાડી છે. જેની ગાડી હોય એ સાચા માલિક સુધી હું એની ગાડી પહોંચાડી દઉં, એટલા માટે જ અહીં આવ્યો હતો. તારી જેવો જીગરવાળો માણસ મેં નથી જોયો જેના બા ગુજરી ગયા હોય અને એ એવી હાલતમાં પણ તું આ ગાડી પાછી દેવા માટે આવ્યો. જા, અને તને ક્યારે પણ કંઈ પણ મદદની જરૂર હોય, કામની જરૂર હોય તો આ ઘરના અને અમારી ફેક્ટરીના દરવાજા હંમેશા માટે ખુલ્લા છે. ઠીક છે સર. હા દેવાંગ, હવે આજ પછી તું તારી જાતને કોઈ દિવસ એકલો નહીં સમજતો. અમે બધા તારી સાથે છીએ. તમારો ખૂબ ખૂબ આભાર છે. આભાર તો અમારે તારો માનવો જોઈએ કે ગરીબ હોવા છતાં પણ આટલું મોટું દાન. મમ્મી, માણસ પૈસાથી નહીં પણ દિલથી અમે રોવો જોઈએ, એ જ સાચો માણસ છે. આજે હું આ વાતને સમજી ગઈ. હા, ચાલ દેવા, આપણે તારા બાની વિધિ કરીએ. અરે ખરો ઋણી તો હું જ છું. મારે તમારી સાથે આવવું જોઈએ. ચાલો. ચાલો.